हेलो मित्रों, તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો આજે અમે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ ગીર ગઢડાની બાજુમાં। તો હાલો આગળના જઈએ આપણે, તમને પણ બતાવીશું ને કેવું છે કેવું નહીં લોકેશન। અમારે લાલભાઈ પણ છે, ગાડી પણ લઈ લીધી, આવ્યા હતા પેટ્રોલ પુરાવવા। તો હવે જઈએ આપણે ને તમને પણ બતાવીશું બધું લોકેશન કેવું છે। મારો તો મિત્રો ગીર ગઢડા આવી ગયું છે, થોડુંક જ અહીંથી રહ્યું છે ટપકેશ્વર મહાદેવ। હવે તો મિત્રો આપણે અહીંથી જવાનું છે ટપકેશ્વર મહાદેવ, એનું બોર્ડ આવી ગયું છે ટપકેશ્વર મહાદેવ, જોઈ શકો છો। તો હાલો ના જઈને આપણે જઈ। હાલો તો મિત્રો આપણે અહીંયા આવી ગયા છીએ પાર્કિંગ। જો અહીંયા 4 વ્હીલ હોય છે ને તો નહીં હાલે, ને 2 વ્હીલ છે ને તો વહી જાય ટેટ લગી। તો 4 વ્હીલ તમારે જો અહીંયા મૂકી દેવી પડશે, પછી અહીંથી હાલીને જવું પડશે। કેટલું હાલીને જવું પડે એ તો અમને પણ ખબર નથી, તમે જોતા રહેજો મારો વિડીયો અને લાઈક કરતા રહેજો। જય મહાદેવ, महादेव महादेव। टपकेश्वर महादेव पहुंच गए हैं। ये હાલો તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવે। જો મિત્રો અહીંયા છે ટપકેશ્વરની મંદિર, ગુફા। તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ટપકેશ્વર મહાદેવે। તો હાલો હવે એના દર્શન કરીએ અને તમને પણ કરાવી। ગુફાની અંદર એક છે શિવલિંગ છે ને લાલભાઈ? તો હાલો અમે જઈએ હવે ના ને તમને પણ દર્શન કરાવીએ। જો મિત્રો અહીંયા આશ્રમ છે પણ। હાલો તો મિત્રો અહીંયા છે આ જગ્યા ટપકેશ્વર મહાદેવની। તો હાલો આપણે હવે દર્શન કરી લઈએ, તમને પણ કરાવીએ। હાલો હવે જઈએ છીએ દર્શન કરવા અમે। જો મિત્રો અહીંયા ટપકેશ્વરની શિવલિંગ છે આ ગુફાની અંદર। તો હાલો હવે જઈએ આપણે ગુફાની અંદર। જય મહાદેવ। તો મિત્રો અહીંયા કાળ ભૈરવની મૂર્તિ પણ છે। જો મિત્રો અહીંયા આવી ગઈ છે શિવલિંગ ટપકેશ્વરની। જો મિત્રો અહીંથી પાણી પડે છે બરોબર, શિવલિંગની માથે જ પડે છે। જ્યાં જ્યાં પાણી પડે ના નીચેની શિવલિંગ છે। અહીં ગુફા જે અંદર પણ છે બહુ ઊંડી। જો મિત્રો એક શિવલિંગ અહીંયા પણ છે, અહીંયા પણ પાણી આવે છે। જો મિત્રો
મિત્રો અહીંયા પણ શિવલિંગ ઘણી બધી છે, તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયા પણ શિવલિંગ છે, આમાં બધી ઘણી ઘણી શિવલિંગ છે. અહીંયા પણ જો પાણી રીતે પડે છે. તો મિત્રો અહીંયા પણ બે ગુફાઓ છે. જો મિત્રો અહીંયા ગુફા છે મહાદેવની, ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે આ જગ્યા. ગીર ગઢડાની બાજુમાં આવેલી છે આ જગ્યા. હાલો તો મિત્રો અમે અહીંયા દર્શન કરી લીધા છે મહાદેવના. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. અહીંથી અમારે બીજી જગ્યાએ જવાનું છે, એક જગ્યાએ. તો હવે કઈ જગ્યાએ જાઉં એ તમને આગળના બ્લોગમાં જોવા મળશે 2 દી પછી. તો આ વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અમારી નવી ચેનલમાં. તો હાલો તમને બતાવીશું હવે કઈ જગ્યાએ જવાનું છે અમારે એ બીજા બ્લોગમાં. તમે જોતા રહેજો, અમારો બીજો બ્લોગ આવી જાય 2 દીમાં. જય મહાદેવ.